મજા આવી તમને? બહુ મજા આવી. તને પૂરી? એલા તને? ઓકે ઓલમોસ્ટ જ મેં કીધું છે. ધાણા હજી બાકી છે. ધાણા નાખવાના તમે કમ્પલસરી નહીં ચાલે. આપુ જો છે ને ઢોસું કમ્પ્લીટ થઈ જાય ને પછી એને રાઉન્ડ શેપમાં કરો ને રાઉન્ડ રાઉન્ડ બાર જે હોય એ પાછી એક કલર છે. જો અમારે મેડમ બનાવે છે. જો નાનો ટેણિયો કયો છે અને મોટો ટેણિયો તું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારના વાગ્યા છે સવારના 8 અને આજે તમને છે ને બહારનું વાતાવરણ તો બહુ મસ્ત છે. જો ધુમ્મસો સુરતમાં. કઈ દેખાતું જ નથી. જો નીચે ગાડી પડી. જો આમાં કઈ દેખાતું જ નથી. નથી દેખાતું ને? આરું ગાડી દેખાય છે નીચે પડી. નાસ્તો ને એવું કરી લઈએ. અને આ બાજુ સિયા છે ને કંઈક બનાવે છે સવારમાં. ગુડ મોર્નિંગ સિયા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે પાછું શું સવારમાં નવું બનાવે છો? મહેમાન આવે છે તો ઢોસા, મૈસૂર ઢોસા. મહેમાન આવે છે? ક્યાંથી? કોણ આવે છે? ઓસ્ટ્રેલિયાથી મહેમાન આવે. ઓસ્ટ્રેલિયાથી મહેમાન આવે છે. ઓસ્ટ્રેલિયા વાળાને ઢોસા ખવડાવવાના છે. અને જો આ કાલના બ્લોગમાં રહી ગયું હતું, પેંડા બનાવ્યા હતા રાત્રે 11 વાગે. તો અત્યારે શું કરે છે? મરચી મૈસૂર ઢોસા એમ ને? તો છે ને અત્યારે સવારમાં જ મૈસૂર બનાવે છે. બરોબર, કામ બધું જાજુ છે ને તો હું તમને છે ને થોડીક એની રેસીપી તમને શેર કરું. મૈસૂર છે ને સિયા અમારે બહુ મસ્ત બનાવે છે. તો અત્યારે છે ને ટમેટા ક્રશ કરે છે અને આ બાજુ છે ને કાંદા મૂકી દીધા છે. બરાબર, તો અને બટાકા પણ બફાઈ ગયા છે. મસ્ત હો સિયા, એકદમ મસ્ત જબરદસ્ત ગ્રેવી. તો કાંદાની સાથે સાથે છે ને આવી ગયું છે લીલું લસણ અને આ બાજુ ટમેટા છે ને શીખાય છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા? તને ખબર છે હું બનાવે સિયાઈ? હું મૈસૂર ઢોસા. ભાવે છે તને? મારા મમ્મીના છે ને ફેવરિટ છે ઢોસા. અને હવે છે ને આમાં ટમેટા નાખવાના છે ને સિયા ક્રશ કરેલા. ચલો, આ છે ને આવી ગયા ટમેટા. અને આ બાજુ છે ને અહીંયા સંભાર રેડી થાય છે. અને આ બને છે મૈસૂર ઢોસાનું મૈસૂર ગ્રેવી. જો એક્સ્ટ્રા ટમેટા આવી ગયા છે. હજી મહેમાન છે જાજા એટલે થોડોક એ પ્રમાણે બનાવવું પડશે. કા મોંઘેરા મહેમાન આવે છે અમારા ઓસ્ટ્રેલિયાથી. અને આ બાજુ છે ને બીજું તેલ મૂકી દીધું છે વઘાર કરવા માટે. તમે છે ને ગાઈઝ કમેન્ટમાં લખજો કે આપણે છે ને નવી એક ચેનલ ચાલુ કરવાની છે કુકિંગની. સિયા મેડમ અમારા કુકિંગ કરશે અને આપણે એમનું શૂટ કરશું. કેમ રહેશે, ચાલુ કરાય કે નહીં? કમેન્ટમાં કરજો. બરાબર, કમેન્ટ મારજો અમને. તો છે ને આપણે ડેઈલી આવી અલગ અલગ રેસીપી છે ને બતાવશું. એનો એક આખો બ્લોગ બનાવશું, એક આખી ચેનલ હશે અને ડેઈલી એમાં આપણે રેસીપી શેર કરશું. શું કેવું છે તારું? હા, લોકોનો સપોર્ટ હોય તો કરશું આપણે ચાલુ. ટમેટા નાખી દીધા છે મસ્ત. આ છે ને સંભાર બનાવવાનું ને
એનું શું બને છે સિયા? વઘારવાનું. પછી આ બધું વ્યવસ્થિત બધું ચડી જાય પછી સંભાર વઘારવાનું. ઓકે. તો આમાં છે ને હળદર આવી ગઈ છે, પછી જીરું, મસાલા બધા ધીરે ધીરે આવવા માંડ્યા છે. ગરમ મસાલો છે, હિંગ છે, ચટણી છે, એકદમ ચટાકેદાર. હવે આ છે ને આવી ગયો છે સંભારનો મસાલો. ટેસ્ટ હવે આનો જ આવવાનો છે. મેં જેમાં બટેકા નાખી દીધા છે અને હવે છે ને મેટ કરે છે, પીસે છે એકદમ, એટલે ગ્રેવી મસ્ત થઈ જાય. હવે આમાં શું શું બાકી છે? આમાં જો બધા મસાલા બાકી જ છે. બધા મસાલા આવશે. મૈસૂરનો સ્પેશિયલ મસાલો આવશે ને? મસાલા પેલા નાખીએ ને તો બળી જાય એટલે બધું લાસ્ટમાં પેલા બધું બાફવા દેવાનું, શેકાવા દેવાનું તેલ. ઓકે. કાંદા, ટમેટા અને બટેકા. જો આમાં છે ને બધા મસાલા આવવા માંડ્યા છે. ચટણી છે, જીરું છે, મીઠું છે, હળદર છે, ગરમ મસાલો છે, હિંગ છે અને અક્ષરનો સ્પેશિયલ મસાલો છે મૈસૂરનો. મહેમાન છે ને ધરાઈને જવાના છે અને ઓસ્ટ્રેલિયા જઈને છે સિયા તને યાદ કરશે કે છે ને ભાભી જેવા ઢોસા તમે અમે એવા ત્યારે બનાવ્યા હતા ને મૈસૂર સુરતમાં, અહીંયા અમને રેસીપી આપો. ત્યારે આપણે એને કેવું તમે છે ને અમારો પૂરેપૂરો વ્લોગ જોઈ લો. હવે કમ્પ્લીટ ને છીએ. હવે આને કશ્મીરી લાલ મરચું. ઓકે, એટલે કલર આવી જાય થોડો. કમ્પ્લીટ થઈ ગયું છે આ બાજુ. અને આ બાજુ છે ને મમ્મી દાળને હવે પીસે છે. હવે આ દાળની અંદર છે ને એકદમ મેટ થઈ જાય ને પછી એમાં આપણે આ નાખવાનો છે, તડકો મારવાનો છે મસ્ત. જો આની અંદર છે ને મસ્ત ગોળ આવી જાય છે. 3-4 ગાંગડા નાખી દીધા છે ગોળના. જો આ છે ને આપણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એકદમ જબરદસ્ત સ્મેલ આવે છે. અને થોડીક વાર એને હજુ બાકી છે બટર, ચીઝ. ઓકે ઓકે, હા ધાણા. ઓકે, ઓલમોસ્ટ જ મેં કીધું છે. ધાણા હજી બાકી છે. ધાણા નાખવાના તમે કમ્પલસરી? નહીં ચાલે? શું વાત છે, ધાણા નાખવા જ પડશે. તો ફાઇનલી આપને ખવડાવીને જ માનશે એ ધાણા, કારણ કે બધી વસ્તુમાં ધાણા નાખવાના જ હોય. અને આ બાજુ જો સંભાર કમ્પ્લીટ થાય છે. એ હજી 50% પૈગો છે. કોમેન્ટ કરજો તમે કઈ રીતથી સંભાર બનાવો છો. અમારા મેડમ કંઈક આ રીતથી બનાવે છે. અને મમ્મી તું કઈ રીતે બનાવે સંભાર? મેં આ જ રીતે બનાવું. તું આ જ રીતે બનાવે છે? નહીં, આ તો સી આવી પછી અલગ રીતે, પેલા તું બનાવતી તો કઈ રીતે બનાવતી એમ? આમાં થોડો ફેર રહે. શેનો ફેર? સંભારમાં. કઈ રીતે? મીન્સ કે આમ થોડીક કહે તો ખરી મને કઈ રીતે બનાવતી એમ. તો સંભાર રેડી થઈ ગયો છે. હવે એને ખાલી થોડીક વાર ઉકળવા દેવાનો છે, હે ને? ગરમ થઈ જાય કમ્પ્લીટ, એકદમ મસ્ત બધું મેટ થઈ જાય. અને આ બાજુ હોય ટેસ્ટી. ઘણા ટાઈમ પછી બનાવ્યા છે મૈસૂર ઢોસા. બાકી રેગ્યુલર અમારા ઘરે છે ને મારા લીધે પેલા મસાલા ઢોસા બનતા હોય કા. અને આ વખતે મૈસૂર બનાવ્યા છે. મહેમાનની ફરમાઈશ હતી કે મૈસૂર ઢોસા ખાવા છે આપણે, તો એના માટે મૈસૂર ઢોસા બનાવ્યા છે. હવે હમણાં છે ને આપણે થોડોક ટેસ્ટ કરી લઈએ કેવું છે, પછી તમને છે ને મસ્ત રિવ્યુ આપું કે સિયાએ કેવા બનાવ્યા છે. તો આપણે છે ને ફાઇનલી મૈસૂર રાખીએ છીએ. સ્મેલ એકદમ જબરદસ્ત આવે છે. ટેસ્ટમાં કંઈ ઘટે નહીં, પણ મહેમાનો એટલે ચાખવું તો પડે નોર્મલી. જબરદસ્ત સ્પાઈસી છે, મસ્ત છે, એકદમ કડક છે. સિયા જબરદસ્ત છે, મસ્ત છે. પણ મારા અંદાજ પ્રમાણે થોડુંક સ્પાઈસી છે, જો રાખવું હોય તો. અચ્છા એવું છે, તો કમ્પ્લીટ છે. અને સંભારની વારી છે.
સંભાર છે. રસોઈ તો એક નંબર બને છે. ચલો કમ્પ્લીટ ડન. ડીશ આજે મારા તરફથી પાસ છે. જો છે ને 8:45 થવા આવ્યા છે અને બહારનું તમે વાતાવરણ જો હજી આટલું ખરાબ છે આજે. બહુ એટલે બહુ જ ધુમ્મસ જેવું છે. આમ સવારમાં તો 7 વાગ્યામાં કંઈ દેખાતું જ નહોતું. એ તમે આગળ વિડીયોમાં જોયું હશે. હજી જો 9 વાગ્યું હોય ને છતાંય આવું છે વાતાવરણ. વિશ્વભાઈ જાગી ગયા છે અને જાગતા વેત જ સીધું રમવાનું. અને જો બા પાસે બેસી ગયા છે. બા ફોલી દે છે મોસંબી અને ઓ આરુષ ગુડ મોર્નિંગ. ક્યારે જાગ્યો? એમ આજે સ્કૂલે જવાનું છે કે રજા છે? રજા. વિશ્વ એ વિશ્વ શું ખાશો દીકો? શું છે હાથમાં? શું છે? આપુ બા એને ફોલી દે છે અને જો આ છે ને વિશ્વ ખાય છે સંતરું. જો બા ખોરાક. વિશ્વ કેમ ખાવાનું? ભાઈ એને છે ને રમવામાં જેવું છે અત્યારે. જો હવે દુકાને જવા નીકળ્યા છે અને હારે છે ને જો 2 ટેણીયા છે. કોણ છે? વિશ્વ ક્યાં જવું દીકો? વિશ્વના બા છે, મામા ફૂઈના 2 છે. બેન લઈને જાય છે ગાર્ડનમાં. આપણે જાય છે દુકાને. હું નાનો ટેણીયો કયો છે અને મોટો ટેણીયો તું? હા ભાઈ જો એ વિશ્લો જો 9:30 જેવું થયું છે અને આજે છે ને સુરતમાં પહેલી વખત આટલો બધો ધુમ્મસ છે કે સવારે 7 વાગ્યામાં આમ કંઈ દેખાય નહીં એટલું હતું અને અત્યારે તમે જુઓ ને ત્યારે હજી એવું જ છે. હજુ 9:30 થયા છે છતાં પણ આવો માહોલ છે. જો ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મહેમાન પણ આવી ગયા છે. તો ચાલો ઇન્ટ્રોડક્શન કરાવું તમને મસ્ત. જો છે ને બધા બેસી ગયા છે. કેમ છો બધા? ઓસ્ટ્રેલિયા વાળા મહેમાન છે. કેમ છે ભણભાઈ? બસ મજામાં. મજામાં ને? જો આ એમના મિસિસ છે અને આ તો મારું આ અમારા ભાણીબેન, પપ્પા, મમ્મી અને આ મારી વાટ જોતી છે. વાટ જોઈજો ને હે? મહેમાન આવી ગયા છે ને મહેમાનને પૂછી કે કેવી કરી જર્ની પહેલા? એક નંબર હો, બહુ મજા આવી ગઈ. ક્યારે આવ્યો? બસ 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા આવ્યો ને આજે મળવા આવે છે. અને તારે ફરમાઈ શું હતી? ખાવાનું શું હતું તારે આજે? હું કહું છું શાક રોટલી. તો કેમ ઢોસા બનાવરાવ્યો? મારા ભાભીના ફેવરિટ હતા. એક નંબર ઢોસા બને. ઢોસા કેવા બને? હાચી ને એ તો કે એક પેલા નંબર હો ભાઈ. હે ને? મજા આવી તમને? બહુ મજા આવી. તને પૂરી? એલા તને? તો ચાલો હવે હું ખાઈ લઉં. બરોબર ને? જમી લઉં. બરાબર. બનાવે છો સિયા મારી હાટું કે? જો આપણો ઢોસો છે ને સિયા કમ્પ્લીટ કરે છે. મહેમાને તો જમી લીધું છે. આપણું એકનું બાકી છે ને વાગ્યા છે અત્યારે 1:15 કારણ કે શોપેથી આવ્યું ને તો મોડું થઈ ગયું. વાહ બહાર હોય ને એમ કરતા મસ્ત ઢોસા બનાવે છે અમારા મેડમ. જો બટર આવી ગયું છે અમૂલનું. અને ચટણી આવી ગઈ છે અને નોર્મલ ચીઝ. મૈસૂર ઢોસા છે એટલે પેપર જ ખાલી બનાવવાનું. આમાં તો મસાલા ઢોસા હોય તો અંદર મસાલો નાખવાનો હોય. બાકી અત્યારે પેપર છે ને એકદમ ક્રન્ચી બનશે અને એની હારે પછી આપણે 56 ભોગ જેવું સ્વાદિષ્ટ ભોજન લેશું આજે. ભૂખ એટલી લાગી છે સવારે એટલે જ નથી ખાધું કે આજે બપોરે ઢોસા ખાવાના હતા ને અમારા મેડમના હતા. એટલે શું કેવું તારું? તે ખાધા? જો જેણે છે ને બનાવ્યો હોય ને એને આપણે પૂછે ને કેવા લાગ્યા તો એ એમ કે મન ન ખબર કારણ કે એને નકરી છે ને સ્મેલ લઈ લઈને જ થાકી ગયા હોય હે ને. તે આજે નહીં ખાધું કેટલું એક ઢોસો માંડ ખાધું હશે. રાઈટ ને? જો આવું છે એટલે મહેમાન ગમે ત્યારે ઘરે જમવા આવતા હોય ને તો એની પાછળ છે ને ખરેખર લેડીઝનો છે ને બહુ સપોર્ટ હોય ને લોકો બહુ મહેનત કરતા હોય પણ આપણે એની કદર કરતા નથી. એટલે છે ને બને તો કદર કરો. જો છે ને ઢોસું કમ્પ્લીટ થઈ જાય ને પછી એને રાઉન્ડ શેપમાં કરો ને રાઉન્ડ બાર જે હોય એ પાછી એક કળા છે. જો અમારે મેડમ બનાવે છે. જો છે ને થેન્ક યુ મારે ઢોસા બનાવવા માટે. આપણું છે ને ઢોસું કમ્પ્લીટ થઈ ગયું છે અને બતાવું
56 ભોગ છે મારા માટે. જો પેપર છે, પછી મૈસૂર છે, સંભાર છે, પછી નારિયેળની ચટણી છે અને સલાડ અને સાથે છાશ. એટલે આપણું આજે છે ને ભર પેટ ખાવાનું છે. તો હું છે ને જમી લઉં છું અને પછી તમને મસ્ત મજાનો રિવ્યુ આપું છું, બરાબર? એટલે હવે છે ને સાંજના વાગી ગયા છે 10. ઘરે આવી ગયા છે. હવે ખાઈ લઈએ અને મમ્મી રેડી છે બધું? તો ચાલો, જમવાનું રેડી છે. તો મળીએ પાછા નવા બ્લોગમાં. જમી લઈએ અને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.